અમદાવાદના સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો। વિજેતાઓને ₹2 કરોડના ઇનામો એનાયત કરાયા। અમદાવાદ સ્થિત વિજ્ઞાન નગરી ખાતે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી, ઇજનેરી અને ગણિત વિષયક રાષ્ટ્રકક્ષાની સૌથી મોટી પ્રશ્નોત્તરી સ્પર્ધાની ચોથી આવૃત્તિની અંતિમ તબક્કો ભવ્ય રીતે સંપન્ન થયો। ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત આ જ્ઞાન યજ્ઞમાં દેશભરના વિવિધ રાજ્યો અને શિક્ષણ બોર્ડના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રાથમિક તબક્કે નોંધણી કરાવી હતી। કઠિન પરીક્ષણો બાદ દેશભરના 1078 તેજસ્વી તાલાઓ અંતિમ જ્ઞાન સંગ્રામમાં પહોંચ્યા હતા, જેમાં 918 સ્પર્ધકો ગુજરાતના અને 160 અન્ય રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના હતા। યુવા પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધનાત્મક વૃત્તિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ સ્પર્ધાનું સંચાલન ખ્યાતનામ પ્રશ્નોત્તરી સંચાલક ગિરી બાલાસુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી ભારતીના હસ્તે તેજસ્વી તાલાઓને કુલ ₹2 કરોડ રૂપિયાની માતબર ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા અને આવી રાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો। આ સમારોહમાં વિજ્ઞાન નગરીના વહીવટી વડા વી.કે. પટેલ અને ગુજકોસ્ટના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। આ રાષ્ટ્રીય જ્ઞાન સ્પર્ધાના અંતિમ અને અન્ય તબક્કાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને વિશેષ પુરસ્કાર રૂપે દેશની ટોચની વૈજ્ઞાનિક સંસ્થાઓની શૈક્ષણિક મુલાકાતની સુવર્ણ તક પ્રાપ્ત થશે। આ તેજસ્વી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન યુનિવર્સિટી ભાભા, પરમાણુ સંશોધન કેન્દ્ર, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન તેમજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અમદાવાદ સ્થિત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રની મુલાકાત લઈ અત્યાધુનિક પ્રૌદ્યોગિકી અને સંશોધન કાર્યોથી પ્રત્યક્ષ રીતે પરિચિત થશે।